મહાનગરમાં આપનું સ્વાગત છે। હું છું યશ ભટ્ટ। આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ। સૌથી પહેલા નજર કરી લઈએ 2 મિનિટમાં 10 ખબરો। રાજ્યના પોલીસ વડા પીપી પાંડેના વિવાદને મામલે શંકરસિંહ વાઘેલાએ કહ્યું, રાજ્ય સરકાર કરે કાયમી પોલીસ વડાની નિયુક્તિ અને અધિકારીઓને છાવરવાનું કરે બંધ। આજથી શરૂ થયેલા કોંગ્રેસના આદિવાસી અભિયાનને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગણાવ્યું નાટક। કહ્યું, કોંગ્રેસ પાસે કોઈ મુદ્દા ન હોવાથી માત્ર નેતાઓ કરી રહ્યા છે નાટક। આ વર્ષે જ રાજ્યમાં વિધાનસભા ચૂંટણી આવી રહી હોવાથી તમામ પક્ષો મતદારોને રીઝવવાના કરી રહ્યા છે પ્રયાસ। બોટાદ જિલ્લા ભાજપના લઘુમતી સેલના ઉપપ્રમુખ પર 4 શખ્સોનો ધોકાથી હુમલો। સરખેજ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ। પોતાના જ સમાજના શખ્સોએ મોહમ્મદ હનીફ પર કર્યો હુમલો। સ્માર્ટ સિટીને નામે રસ્તા પહોળા કરવા વડોદરામાં દુકાનો અને મકાનો તોડી પાડવાના વિરોધમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન। મેયરની ઓફિસ બહાર લગાવ્યા નારા। ગુજરાત યુનિવર્સિટીએ રામનવમીને લઈને પરીક્ષાના કાર્યક્રમમાં કર્યો ફેરફાર। રામનવમીની રજામાં બદલાવ કરતા 5 એપ્રિલે યોજાનારી પરીક્ષા હવે 8 એપ્રિલે યોજાશે। યુનિવર્સિટીએ કોલેજને પરિપત્ર આપીને વિદ્યાર્થીઓને જાણ કરવા કર્યો આદેશ। અરવલ્લી જિલ્લાની વણઝર પ્રાથમિક શાળામાં આચાર્યના મનસ્વી વલણ સામે ગામ લોકોએ 9મા દિવસે પણ કર્યો શિક્ષણનો બહિષ્કાર। કારણ વિના પ્રામાણિક શિક્ષકની બદલી કરવાનો આચાર્ય પર ગામ લોકોનો આરોપ। દ્વારકાના સાની ડેમમાં 13 ફૂટ પાણી હોવા છતાં સિંચાઈ માટે પાણી ન મળતું હોવાથી ખેડૂતોમાં રોષ। શિયાળા બાદ ઉનાળામાં પણ ખેતર રહ્યા કોરા। સિંચાઈ અધિકારીએ કહ્યું, પીવા માટે બચાવીને રાખ્યું છે સાની ડેમનું પાણી। અમદાવાદ એરપોર્ટ પરથી 2 કિલોના દાણચોરીના સોના સાથે એક પ્રવાસીની ધરપકડ। દુબઈથી અમદાવાદ આવી રહ્યો હતો સુરતનો પ્રવાસી સમીર અંસારી। શ્રીનગરના પાંથા ચોક પર સીઆરપીએફના કાફલા પર ફાયરિંગમાં 6 જવાન જખમી। જમ્મુ કાશ્મીરની સ્થિતિ પર ગૃહ મંત્રાલયની ઉચ્ચ સ્તરીય બેઠક। એન્ટી રોમિયો સ્ક્વોડ મામલે શ્રીકૃષ્ણ પર અપમાનજનક ટ્વીટ કરનાર પ્રશાંત ભૂષણ પર દેશભરમાં રોષ। પ્રદર્શનકારીઓએ નેમ પ્લેટ પર લગાવી કાળી સ્યાહી। સમાચારો જોઈએ વિસ્તારથી। રાજ્યના નવા ડીજીપી કોણ બનશે તેના પરથી આવતીકાલે ઊંચકાશે પડદો। સુપ્રીમ કોર્ટમાં અરજી બાદ પીપી પાંડેએ ડીજીપીનું પદ છોડવા પત્ર લખ્યો છે। સરકાર આવતીકાલે નવા ડીજીપીનું નામ જાહેર કરશે। રાજ્યના પોલીસ વડા પીપી પાંડેએ પોતાના પદ પરથી ઉતરી જવાનો પત્ર સુપ્રીમ કોર્ટને લખતા રાજ્યના નવા ડીજીપી કોણ બનશે તેની અટકળો તેજ થઈ ગઈ છે। ડીજીપી તરીકે હાલ સરકાર પાસે ગીતા જોહરી અને પ્રમોદ કુમાર વિકલ્પ તરીકે ઉપલબ્ધ છે। આઈપીએસ અધિકારી ગીતા જોહરી વર્ષ 1982 બેચના અધિકારી છે। ઉપરાંત ગુજરાત કેડરના પ્રથમ મહિલા આઈપીએસ અધિકારી તરીકે પણ જાણીતા છે, જ્યારે પ્રમોદ કુમાર વર્ષ 1983 બેચના આઈપીએસ અધિકારી છે। વડી પ્રમોદ કુમાર ગુજરાત પોલીસના ઇન્ચાર્જ વડા પણ રહી ચૂક્યા છે। એમણે સામે ચાલીને સરકારને કોઈ એમરેઝિવ પોઝિશનમાં ન મુકાવવું પડે એટલા માટે રાજીનામું આપ્યું હતું। એના પોતાની ઈચ્છા વ્યક્ત કરી હતી। આના સંદર્ભમાં સુપ્રીમ કોર્ટની સુનાવણી દરમિયાન રાજ્ય સરકાર દ્વારા જાણ કરવામાં આવી અને એ જાણના આધાર ઉપર એવો નિર્ણય લેવામાં આવ્યો કે પીપી પાંડેજીનું રાજીનામાનો સ્વીકાર કરવામાં આવે। રાજીનામું મળ્યા બાદ સરકાર તાત્કાલિક એની શું વૈકલ્પિક વ્યવસ્થા કરવી એ અંગેનો નિર્ણય કરશે। મને લાગે છે કે આવતીકાલ સુધીમાં એ નિર્ણય લેવાઈ જશે। कल आता हूँ मैं, अभी मुझे ऑर्डर नहीं मिला है। कल आता हूँ मैं, अभी मुझे ऑर्डर नहीं मिला है। આ મુદ્દે રાજનીતિ પણ શરૂ થઈ ચૂકી છે। વિપક્ષે સરકાર પર પાંડેને છાવરિયાનો આરોપ લગાવ્યો, સાથે માગણી કરી કે કાયમી રાજ્ય પોલીસ વડાની સરકાર નિમણૂક કરે। ટેમ્પરરી જે કંઈ વ્યવસ્થા કરે છે એના બદલે એમને ફિલઅપ ધ ગેપ સારા ઠેકાણે કોઈ પોસ્ટિંગ એમનું કર્યું હોત અને નવા કોઈ ડીજીપી મૂક્યા હોત તો આ મુદ્દો ના આવત। અધિકારીઓને સાચવવા ન સાચવવા એ ગુજરાત ભાજપની સરકારની બેધારી નીતિ છે। એ નીતિમાં અને બાકીના જે સુપ્રિન્ટેન્ડન્ટ લેવલના અધિકારીઓને એક્સટેન્શન આપ્યું છે એ તો વધારાનું પાછું। આના આધારે એ બી એમને બંધ કરવું જોઈએ।
જે 2-3 લોકોને એમને આપેલું છે, જે રિટાયર થયા પછી પણ એક્સટેન્શન આપેલું છે, જેના ઉપર બી આવા જ એલિગેશન છે. રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી હોવાથી નવા ડીજીપીની પસંદગીમાં અનેક પ્રકારની સાવચેતી રખાશે. આગામી ધારાસભાની ચૂંટણીને ધ્યાને રાખીને મહિલાઓના મતો અંકે કરવાનો વ્યૂહ અપનાવાય તો ગીતા જોહરી રૂપે ગુજરાતને પ્રથમ મહિલા ડીજીપી મળી શકે છે. તો ડીજીપીના રાજીનામા અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું છે કે કેન્દ્રએ પીપી પાંડેને 3 મહિનાનું એક્સટેન્શન આપ્યું હતું. હવે સુપ્રીમ કોર્ટના નિર્દેશ બાદ નવા ડીજીપીના નામ પર ચર્ચા ચાલી રહી છે. सेंट्रल गवर्नमेंट ने 3 महीने का एक्सटेंशन कंफर्म किया था. फिर भी नामदार सुप्रीम कोर्ट ने जो आदेश दिया तो उन्होंने भी अपने वॉलंटरी रेजिग्नेशन भेज दिया है और हम तुरंत ही ये डीजीपी का चार्ज दूसरे लोगों को दे देंगे. આગળ વાત કરીએ આતંકવાદી યાસીન ભટકલની પૂછપરછમાં અનેક મહત્વના ઘટસ્ફોટ થયા છે. અમદાવાદ બ્લાસ્ટમાં આતંકી ભટકલે સિલ્વર વુડનો ઉપયોગ કર્યો હતો અને આ અંગેનો આઈડિયા તેણે હોલિવૂડની ફિલ્મમાંથી લીધો હતો. ઉપરાંત બ્લાસ્ટ પહેલા તેણે અમદાવાદ અને સુરતની 40 વખત રેકી કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે. ભટકલે પાકિસ્તાન અને બલુચિસ્તાનમાં ટ્રેનિંગ લીધી હતી અને તે મુસ્તફાના નામે પાકિસ્તાનમાં રોકાયો હતો. ભટકલે અમદાવાદના નારોલમાં મકાન રાખ્યું જ્યાં 30 જેટલા બોમ્બ બનાવ્યા હોવાનો પણ પૂછપરછમાં ખુલાસો થયો છે. 2006માં વાયા દુબઈ નેપાળથી ભારત તે આવ્યો હતો. આગળ વાત કરીએ સુરતના કડોદરામાં મુંબઈથી આવેલી એક યુવતી સાથે દુષ્કર્મ આચરનારા 7 આરોપીઓ પૈકી મુખ્ય આરોપી રમેશ કાબાની ધરપકડ કરાઈ છે. આ મામલે સુરત પોલીસ કમિશનર સતીશ શર્માએ પ્રેસ કોન્ફરન્સ કરીને કડોદરા પોલીસ પર ઢીલી કામગીરીનો આરોપ લગાવ્યો છે અને કહ્યું છે કે કડોદરા પોલીસની ભૂલને કારણે આરોપીઓ પોલીસ પકડથી બહાર રહ્યા છે. કડોદરા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હોત તો આરોપી તે જ રાત્રે પકડાઈ ગયો હોત. અડાજણ પોલીસે ફાર્મ હાઉસના માલિક રમેશ કાબાની ધરપકડ કરી છે અને રમેશ કાબાના ફાર્મ હાઉસ પર બળાત્કાર થયો હતો. પોલીસના કહેવા મુજબ શરાબ, શબાબ અને કબાબની પાર્ટી યોજાઈ હતી. અગાઉ પોલીસે રમેશના ડ્રાઈવરની ધરપકડ કરી અને મુંબઈની એક યુવતીએ આરોપ લગાવ્યો હતો કે 29 અને 30મીની રાત્રિએ સામૂહિક બળાત્કાર થયો અને યુવતીએ 100 નંબર પર કોલ કરીને પોલીસને જાણ કરી હતી. પોલીસના સકંજામાં આવી ગયા છે મુંબઈથી આવેલી યુવતી પર દુષ્કર્મ કરનારા આરોપીઓ. આ આરોપીઓ પહેલા જ પોલીસ સકંજામાં આવી ગયા હોત જો પોલીસે ઢીલી કામગીરી ન કરી હોત. આ કહી રહ્યા છે ખુદ સુરતના પોલીસ કમિશનર સતીશ શર્મા. મુંબઈની એક યુવતીએ આરોપ લગાવ્યો કે 29 માર્ચ અને 30 માર્ચની રાત્રિએ સામૂહિક બળાત્કાર થયો હતો અને યુવતીએ 100 નંબર પર કોલ કરીને પોલીસને જાણ કરી હતી. પણ કટોદરા પોલીસે ફરિયાદ ન નોંધીને તેને અડાજણ पुलिस जवानी कैफियत रजू करी थी. कड़ोदरा पुलिस ने इस लड़की की जान बचाकर और तुरंत उसको मदद देकर बहुत अच्छा काम किया. लेकिन एक गलती उन्होंने की कि वहीं पर अगर वो कड़ोदरा पुलिस स्टेशन में उसका गुनाह दर्ज कर लिया जाता, अपराध दर्ज कर लिया जाता और मदद मांग ली जाती तो शायद आरोपी रात में ही पकड़े जाते. मुंबईनी युवती पर बिल्डर रमेश काबाए तेना मित्रों साथे सामूहिक बलात्कार तेना ज फार्म हाउस में कर्यो हतो. अडाजणना दलाल विजय परमारे रमेश काबा जोड़े आ युवतीनो ₹25,000 में सौदो नक्की कर्यो हतो. बहरहाल 3 आरोपी पकड़े गए हैं. बाकी लोगों के नाम हमको मिल गए हैं और जल्दी से जल्दी बाकी लोगों को भी हम पकड़ लेंगे. मुख्य सूत्रधार मोडो पण सकंजामां आवी गया छे. पण सवाल ए थई रह्यो छे के पोलीस कमिश्नरे पोलीसनी ढीली कामगीरीने लईने करेली टिप्पणीने लई भविष्यमां कोई बोधपाठ लेवाशे? धनराज बागले, एबीपी अस्मिता, सूरत. આ સાથે જ આગળ વાત કરીએ હવે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ગાંધીનગરમાં જમાઈની સરેઆમ પિટાઈ કરતો વિડીયો સામે આવ્યો છે. સસરા અને સાથીઓને લાકડી અને ધોકાથી પિટાઈ કરી છે. જમાઈ પત્ની સાથે મારઝૂડ કરતો હોવાથી ગુસ્સે ભરાયેલા સસરાએ જમાઈની જાહેરમાં જ ધોલાઈ કરી નાખી હોવાનો વિડીયો સામે આવ્યો છે. દ્રશ્યમાં જોઈ શકાય છે જે રીતે
આ જમાઈ જે છે તે પોતાની પત્ની સાથે મારપીટ કરતો હતો, જેથી સસરાએ તેને જ લંધાર્યો હતો। જે રીતે મહત્વના સમાચાર મળી રહ્યા છે, સસરા અને તેના સાથીઓએ જમાઈ પર હુમલો કર્યો, લાકડી વડે મારપીટ કરી હોવાની વાત સામે આવી રહી છે અને કારણ એવું આપવામાં આવી રહ્યું છે કે જમાઈ તેમની દીકરી સાથે મારપીટ કરતો હતો। વધુ વાતચીત કરવા જોડાઈ રહ્યા છે સંવાદદાતા ભૌમિક વ્યાસ। ભૌમિક, ખાસ જણાવો, જે રીતે આ વિડીયો સામે આવ્યો છે, તથ્ય શું સામે મળી રહ્યા છે? યસ, ખાસ કરીને આ વિડીયો સામે આવ્યો છે ને તેમાં જે એક યુવક છે તેને 4 થી 5 લોકો લાકડી અને ધોકા વડે તેની મારપીટ કરે છે। જે ખબર મળી રહી છે કે જે આ યુવક છે તે તેની પત્ની સાથે વારંવાર મારપીટ કરતો હતો, મારઝૂડ કરતો હતો અને તેની પત્નીએ આ વાત તેના પિયર પક્ષમાં જણાવી અને ત્યારબાદ જે સસરા પક્ષના લોકો હતા, એટલે મતલબ જે છોકરી છે તેના પિતા સહિતના તેના સાથીદારોએ તે યુવકને જાહેરમાં જ્યાં રોકી અને ખાસ કરીને તેમની પીટાઈ કરી હતી। હું આપને કહેવા માંગીશ કે જે ફોર્ચ્યુનર ગાડી છે તેમાં પણ તોડફોડ કરવામાં આવી છે, કારણ કે યુવક પોતે પોતાને બચાવવા માટે આજીજી કરતો રહ્યો, પણ ખાસ કરીને લાકડી અને ધોકાથી તેની સરેઆમ પીટાઈ થઈ અને આ વિડીયો છે તે ગાંધીનગરનો છે અને આ વિડીયો વાયરલ થયો છે। જી બિલકુલ, આપનો આભાર આ સમગ્ર માહિતી આપવા બદલ। તો જે રીતે વિડીયો વાયરલ થયો છે, વિડીયોમાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે પિતા અને તેના સાથીદારોએ જમાઈની મારપીટ કરી અને ખાસ કારણ એ આપવામાં આવી રહ્યું છે કે દીકરીને સાથે જમાઈ મારપીટ કરતો હતો। આગળ વાત કરીએ, સમસ્યાઓની રજૂઆત કેવી રીતે કરવી તેને લઈને રાજકોટમાં કોંગ્રેસના કોર્પોરેટર ભૂલ્યા ભાન। પાણીની પારાયણને લઈ અને પિત્તો ગુમાવતા અધિકારીને ઝીંકી દીધો લાફો। રાજકોટમાં પાણીની સમસ્યાને લઈ કોર્પોરેટર ઉતરી આવ્યા મારામારી પર। વોર્ડ નંબર 18ના કોંગ્રેસના કોર્પોરેટર પોતાના વિસ્તારની પાણીની સમસ્યાને લઈને રજૂઆત કરવા પહોંચ્યા હતા, ત્યારે કોર્પોરેટર નિલેશ મારુ સમસ્યાને લઈને એટલા ઉગ્ર થઈ ગયા કે ડેપ્યુટી એન્જિનિયરને તમાચા માર્યા। નિલેશભાઈ મારું મને 2 ઝાપટ મારી અને ગાળું દીધી, પછી વળી પાછી 2-3 ઝાપટ મારી લીધી। નિલેશભાઈ એકલા જ, બીજા કોઈ નથી મારી। જો કે કોંગ્રેસ કોર્પોરેટરે મારામારી નહીં પણ ઝપાઝપી થઈ હોવાનું કહ્યું છે। અધિકારી કોટક પર મહિલા કોંગ્રેસના પ્રમુખને જ્ઞાતિને લઈને હળદૂત કરવાના આરોપ લગાવ્યો। ગાડી બોલ્યા અમે ને અમે બેને ઝપાઝપી થઈ, કાસલા પકડ્યા, બસ। નહીં કોઈ કોઈ નહીં ફડાકા નથી માર્યા અમે, ખાલી સામે ઝપાઝપી જ થઈ છે બેને, એકાબીજાએ કાસલા પકડ્યા છે। ડેપ્યુટી એન્જિનિયરને મારવામાં આવતા પૂર્વ ઝોનના તમામ કર્મચારીઓ હડતાલ પર ઉતરી ગયા છે। ના બાબતે અત્યારે વિગતવાર એમના પાસેથી જાણીશું અને એનામાં જે કંઈ કાયદાકીય કાર્યવાહી થાય એ કાર્યવાહી હાથ ધરવામાં આવશે। ઉનાળો શરૂ થયો છે અને પાણીને લઈને મામલો મારામારી સુધી પહોંચ્યો છે। કોર્પોરેટરની દાદાગીરી સામે આવી છે, ત્યારે પાણીની સમસ્યા શહેરમાં ભૂતકાળ બની જશે તેવા શાસક પક્ષના દાવાઓની પણ પોલ ખુલી છે। પરાક્રમસિંહ જાડેજા, એબીપી અસ્મિતા, રાજકોટ। આગળ વાત કરીએ, વડોદરામાં ઉનાળો શરૂ થતાં જ પાણીની સમસ્યા બની ગઈ છે વિકરાળ। અનેક વિસ્તારોમાં પાણીને લઈને સમસ્યા સર્જાતા મહિલાઓએ મેયર સામે માંડ્યો મોરચો। હાથમાં ગંદા પાણીની બોટલો લઈ મેયરને પાણીની સમસ્યાની રજૂઆત કરવા આવી છે આ મહિલાઓ। શહેરના ઉત્તર ઝોનમાં હાથીખાના, ફતેપુરા, પાંજરીગર મોહલ્લા, સુથાર મોહલ્લા જેવા અનેક વિસ્તારમાં અડધો કલાક જ પાણી આવતું હોવાની આ મહિલાઓની ફરિયાદ છે, તે પણ પૂરતા પ્રેશરથી નથી આવતું। ગંદુ પાણી આવતા ઊભો થયો છે રોગચાળાનો ખતરો। પ્રેશરમાં ઓછું બી આવે છે અને આવું જ ગંદુ પાણી આવે છે, એકદમ ફીણ જેવું ને એકદમ ગટર જેવી જ વાસ મારે, એટલે કે આપણે પીવા લાયક જ નથી પાણી। અત્યારે આ છોકરાઓ પીવે બીમારી થાય, અત્યારે ઉનાળાનો ટાઈમ આવી ગયો અને પાણીનો પ્રેશર બી એટલો ઓછો, તેને શું કરવાનું? આવું કઈ લગીને આવું વેઠવાનું એમ? અમારા વિસ્તારમાં એ સમસ્યા છે કે આ ખરાબ પાણી આવે, બરાબર, અડધો કલાક પાણી આવે, મોટર વિના ચડે નહીં, તો અમારે એનો નિકાલ શું લાવવાનો? હવે આ પાણી પીવે, આમાં એક્ઝામ ચાલે છોકરાઓની, બીમાર પડે છે, જેનું કોઈ કમાનારું નથી એ આ પાણી પીવે અને એને ઝાડા વામિટ થઈ જાય, એની શું? એનું કોણ એ કરશે? નિકારણ કોણ લાવશે? આ વિસ્તારના કોર્પોરેટર પણ મ્યુનિસિપલ કચેરી પહોંચ્યા હતા રજૂઆત કરવા માટે। કોર્પોરેટરનો આક્ષેપ છે કે 40 વર્ષ જૂની લાઈન છે,
25 એચપીની મોટર છે, જે બદલવા રજૂઆત કરી હોવા છતાં તંત્ર આંખ આડા કાન કરે છે. 25ની છે તો 60ની મોટર લાગે સાહેબ, તો એમાં કાંઈ કહેવાનો મતલબ તમારે પાણી પ્રેશરથી મળી રહે પબ્લિકને. તો આ 25ની મોટરની જગ્યા 60ની મોટર લગાડો તો પબ્લિકને પ્રેશરથી પાણી મળે. 25ની જગ્યાએ 60ની મોટર કરો. 1 વર્ષથી હું લડાઈ કરી રહ્યો છું, લોકોને પાણી નહીં મળતું. 10,000 માણસોને ઇફેક્ટ છે અહીંયા. અને સભાના અંદર મેં રજૂઆત કરી. અમારા કોર્પોરેશનના મેકેનિકલ ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ સ્ટેન્ડિંગમાં કામ મૂક્યું વાયા કમિશનર. સ્ટેન્ડિંગે ગયા વર્ષે કામ પરત કરી દીધું. પરત એટલા માટે કર્યું કે અહીંયા ગરીબ લોકો રહે છે. ઉનાળાની શરૂઆત છે ત્યાં જ આ હાલત છે, છતાં પણ તંત્રના પેટનું પાણી નથી હલ્યું. લોરેન્સ પરમાર, એબીપી અસ્મિતા, વડોદરા. આગળ વાત કરીએ હવે 17 એપ્રિલે પ્રધાનમંત્રી આવી રહ્યા છે સુરત, જ્યાં તેઓ અતિ આધુનિક કિરણ હોસ્પિટલનું કરશે લોકાર્પણ, જેનું નિર્માણ કર્યું છે પાટીદાર આરોગ્ય ટ્રસ્ટે. ત્યારે જોઈએ કે આ હોસ્પિટલમાં કેવી છે અતિ આધુનિક સુવિધાઓ. મોદીએ જે હોસ્પિટલનું ખાતમુહૂર્ત કર્યું હતું તે પાટીદાર આરોગ્ય ટ્રસ્ટે નિર્માણ કરેલી અદ્યતન કિરણ હોસ્પિટલનું પ્રધાનમંત્રીના હસ્તે લોકાર્પણ થશે. 500 કરોડના ખર્ચે નિર્માણ પામેલી છે આ હોસ્પિટલ. 533 બેડ ધરાવતી આધુનિક હોસ્પિટલમાં એર એમ્બ્યુલન્સની પણ છે વ્યવસ્થા. તમામ રોગોના ઇલાજની હોસ્પિટલમાં વ્યવસ્થા છે. હોસ્પિટલ બેક્ટેરિયા મુક્ત રહે તે માટે 31 કરોડના ખર્ચે બેક્ટેરિયા મુક્ત એસી પ્લાન્ટ નાખવામાં આવ્યો છે. ખબર કાઢવા આવનાર લોકો દર્દીઓ સાથે વિડીયો કોન્ફરન્સની વાતચીત કરશે, જેથી ઇન્ફેક્શનનો ખતરો રહે નહીં. દર્દીઓને દવા પહોંચાડવા નોમેટિક ટ્યુબનો ઉપયોગ થશે, જે 10 સેકન્ડમાં દવા પહોંચાડશે. આ ઉપરાંત 20,000 લીટરનું સેન્ટ્રલ ઓક્સિજન સેન્ટર બનાવવામાં આવ્યું છે. પ્રધાનમંત્રીની મુલાકાત પહેલા ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. સુરતમાં કતારગામમાં ટ્રસ્ટના નેજા હેઠળ બની રહેલી કિરણ હોસ્પિટલ દેશની એવી પ્રથમ હોસ્પિટલ બનવા જઈ રહી છે, જેમાં સારવાર લેવા આવનાર તમામ દર્દીઓનો મેડિક્લેમ હશે. મને આનંદ છે કે 550 બેડની હોસ્પિટલ, એર એમ્બ્યુલન્સવાળી હોસ્પિટલ એ સૌપ્રથમવાર થઈ રહી છે. અને એર એમ્બ્યુલન્સ જ્યાં ઉતરે અને તરત જ નજદીકમાં લગભગ સેકન્ડોમાં એ ત્યાં એનું ઓપરેશન થિયેટર હોય, આવી અદ્ભુત વ્યવસ્થા મેં ક્યાંય જોઈ નથી. નેશનલ ઇન્ટરનેશનલ એ તમામ નિયમોનું પાલન એ સૌપ્રથમવાર ગુજરાત રાજ્યની અંદર કિરણ હોસ્પિટલમાં થઈ રહ્યું છે, ત્યારે સૌ વાહકોને અભિનંદન આપું છું. જો કે કતારગામ સમસ્ત પાટીદાર આરોગ્ય ટ્રસ્ટના નેજા હેઠળ તૈયાર થયેલી આ હોસ્પિટલના નિર્માણ માટે યોજાયેલા ડાયરાના કાર્યક્રમ પહેલા દાનની જાણે સરવાણી ફૂટી હતી. સુરતમાં પ્રધાનમંત્રીના 2 કાર્યક્રમ છે. આ નવનિર્મિત કિરણ હોસ્પિટલનું લોકાર્પણની સાથે પ્રધાનમંત્રી સુમૂલ ડેરીના પ્લાન્ટના નવા પ્લાન્ટનું પણ લોકાર્પણ કરશે. ધનરાજ વાગલે, એબીપી અસ્મિતા, સુરત. આ સાથે સમાચારોમાં સમય થયો છે વિરામનો. વિરામ બાદ નજર કરીશું 5 મિનિટમાં પ્રદેશની ખબરો પર. ગુજરાતના ડીજીપી પીપી પાંડે કાર્યભારને પડકારતી અરજી મામલે મોટો ખુલાસો થયો છે. આ અરજીમાં રાજ્ય સરકારે ટાંક્યું છે કે ખુદ પીપી પાંડે આ પદ પરથી હટવાની રજૂઆત કરી ચૂક્યા છે. રાજ્ય સરકારે આ પત્ર સુપ્રીમ કોર્ટમાં રજૂ કર્યો હતો. આ પત્ર રજૂ કર્યા બાદ રાજ્ય સરકારે પાંડેને 30મી એપ્રિલ સુધી પદ પર કાર્યરત રાખવાની રજૂઆત સુપ્રીમ કોર્ટમાં કરી હતી. જોકે સુપ્રીમે રાજ્ય સરકારને માત્ર 2 દિવસની અંદર નવા ડીજીપીનું નામ નક્કી કરવાનો નિર્દેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટમાં થયેલી સુનાવણી બાદ રાજકીય નિવેદનબાજી શરૂ થઈ ગઈ હતી અને વિધાનસભામાં વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ આરોપ લગાવ્યો કે સરકારની બેધારી નીતિ ખુલ્લી પડી ગઈ છે અને સરકારે હવે કાયમી રાજ્ય પોલીસ વડાની નિમણૂક કરવી જોઈએ. સાથે જ પીપી પાંડેને હવે સરકારે છાવર્યા હોવાનો આરોપ પણ શંકરસિંહે લગાવ્યો છે. પીપી પાંડે રાજ્યના ઇન્ચાર્જ ડીજીપી પદથી હટ્યા બાદ તમામને એક જ સવાલ હવે રહ્યો છે કે હવે રાજ્ય પોલીસની કમાન કોને સોંપાશે. પોલીસ બેડામાં હાલ આ રેસમાં 2 ઉચ્ચ અધિકારીઓ છે. આ પદ માટે આઈપીએસ અધિકારી ગીતા જોહરી અને પ્રમોદ કુમારની પસંદગી થઈ શકે છે. જાણકારોને મતે ડીજીપી શ્રેણીમાં હાલ માત્ર 2 જ અધિકારીઓ પોલીસ વિભાગમાં છે. આઈપીએસ અધિકારી ગીતા જોહરી વર્ષ 1982 બેચના અધિકારી છે. ઉપરાંત ગુજરાત કેડરના પ્રથમ મહિલા આઈપીએસ અધિકારી તરીકે પણ જાણીતા છે. જ્યારે પ્રમોદ કુમાર વર્ષ 1983 બેચના આઈપીએસ અધિકારી છે.
વડી પ્રમોદ કુમાર ગુજરાત પોલીસના ઇન્ચાર્જ વડા પણ રહી ચૂક્યા છે. ચૂંટણી દરમિયાન ઈવીએમમાં કોઈ પણ પ્રકારની છેડછાડ શક્ય નથી. આ દાવો કર્યો છે કેન્દ્રીય ચૂંટણી પંચના આઈટી વિભાગના ડાયરેક્ટર VM શુક્લાએ. ગુજરાતની મુલાકાતે આવેલા આઈટી વિભાગના ડાયરેક્ટરે વધુમાં કહ્યું હતું કે આ અગાઉ પણ અનેક વખત તેની સત્યતા સાબિત થઈ ચૂકી છે. હાલમાં કેન્દ્રીય ચૂંટણી પંચની 4 સભ્યોની ટીમ ગુજરાતની મુલાકાતે છે, જેમાં આઈટી વિભાગના ડાયરેક્ટર VN શુક્લાના અધ્યક્ષ સ્થાને ટ્રેનિંગ પણ યોજાશે. સુરતના કડોદરામાં મુંબઈથી આવેલી એક યુવતી સાથે દુષ્કર્મ આચરનાર 7 આરોપી પૈકી મુખ્ય આરોપી રમેશ કાબાની ધરપકડ થઈ છે. આ મામલે સુરત પોલીસ કમિશનર સતીશ શર્માએ પ્રેસ કોન્ફરન્સ કરીને કડોદરા પોલીસ પર ઢીલી કામગીરીનો આરોપ લગાવ્યો છે અને કહ્યું છે કે કડોદરા પોલીસની ભૂલને કારણે આરોપીઓ પોલીસ પકડથી બહાર રહ્યા છે. કડોદરા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હોત તો આરોપીઓ તે જ રાત્રે પકડાઈ ગયા હોત. અડાજણ પોલીસે ફાર્મ હાઉસના માલિક રમેશ કાબાની ધરપકડ કરી છે. રમેશ કાબાના ફાર્મ હાઉસ પર બળાત્કાર થયો હતો અને પોલીસના કહેવા મુજબ શરાબ, શબાબ અને કબાબની પાર્ટી યોજાઈ હતી. અગાઉ પોલીસે રમેશના ડ્રાઈવરની ધરપકડ કરી હતી. અમદાવાદ બ્લાસ્ટના આરોપી યાસીન ભટકલ મામલે નવો ખુલાસો થયો છે. ભટકલે પાકિસ્તાન અને બલુચિસ્તાનમાં ટ્રેનિંગ લીધી હોવાનો ખુલાસો થયો છે. ભટકલ પાકિસ્તાન આર્મીના વાહનોમાં ટ્રેનિંગ માટે જતો હતો. ભટકલે અમદાવાદના નારોલમાં મકાન રાખીને 30 જેટલા બોમ્બ બનાવ્યા હોવાનો પણ પૂછપરછમાં ખુલાસો થયો છે. 2006માં વાયા દુબઈ, નેપાળથી તે ભારત આવ્યો હતો. વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી કરવાના આરોપમાં અમદાવાદની HP કાપડિયા સ્કૂલના ટ્રસ્ટી મુક્તક કાપડિયા અને સ્કૂલના લેડી પ્રિન્સિપલની ધરપકડનો માર્ગ મોકળો થઈ ગયો છે. આગોતરા જામીન માટે ગુજરાત હાઈકોર્ટમાં કરેલી અરજી કોર્ટે ફગાવી છે. જામીન અરજીનો વિરોધ કરતા પોલીસે પણ સંચાલકો અને વાલીઓ વચ્ચે થયેલા સમાધાન સામે વાંધો ઉઠાવ્યો છે. આ મુદ્દે ટકોર કરતા હાઈકોર્ટે નોંધ્યું છે કે 400 વિદ્યાર્થીઓના ભવિષ્યની વાત હોય ત્યારે ન્યાયપાલિકા તરીકે કોર્ટ મૂક સાક્ષી બની શકે નહીં. કોર્ટે વાલીઓ અને સંચાલકો વચ્ચેના સમાધાનને સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. મુક્તક કાપડિયા અને અન્ય લોકો સામે અમદાવાદના ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. સાથે જ આરોપીઓ સામે પ્રથમદર્શીય ગુનો બનતો હોવાનું હાઈકોર્ટે અવલોકન કર્યું છે. ગરમીની શરૂઆત થતાં જ વડોદરામાં પાણીનો કકડાટ શરૂ થઈ ગયો છે. વડોદરા મનપાલા ખાસ ઉત્તર ઝોનની અંદર પાણીનું પ્રેશર ઓછું થતાં અને ગંદુ પાણી આવવાને કારણે આજે સ્થાનિકોએ કોર્પોરેશનની ઓફિસમાં હોબાળો મચાવ્યો. સ્થાનિકોનો આક્ષેપ છે કે ઉત્તર ઝોનમાં હાથીખાના, ફતેપુરા, પાંજરીગર મહોલ્લા, હાથીખાના, માળી મહોલ્લા, સુથાર મહોલ્લા જેવા અનેક વિસ્તારોમાં માંડ અડધો કલાક પાણી આપે છે. કેટલાક વાર ગંદુ પાણી પણ આવે છે. સ્થાનિકોનું કહેવું છે કે અનેક વખત રજૂઆત કરવા છતાં પણ આ મામલે કોઈ પગલાં નથી લેવાયા. સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી છે કે જો આ મામલે વહેલી તકે કોઈ નિરાકરણ નહીં કરાય તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. સુરતની ઉધના બેઠકના ધારાસભ્ય નરોત્તમ પટેલે ટ્રિપલ તલાક મામલે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે મુસલમાનો ભલે 3 લગ્ન કરે પણ મત તો ભાજપને જ મળશે. ઉધનામાં ઉત્તર ભારતીયોના એક કાર્યક્રમમાં સંબોધતા નરોત્તમ પટેલે વધુમાં ઉમેર્યું કે મુસલમાનો એક વોટ ભાજપને ભલે મળે